હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે વાગી ગયા છે 5:45 સવારના. જીમિતભાઈ અત્યારે ઓલું પાણી ગરમ કરે છે, લીંબુવાળું પાણી પીને પછી અમે નીકળી છીએ. આજે સન્ડે છે, થોડું લેટ ઉઠાણું છે, પણ કાંઈ વાંધો નહીં. જાજી નહીં, આજ તો 5 કિલોમીટર આસપાસની એક્સરસાઇઝ કરશું અને થોડી વર્કઆઉટ કરશું. બન્યા રહો આજના વ્લોગમાં. અને સામે ગ્લાસમાં પાણી ગરમ કરીને કાઢે છે, આપણે પીવાનું છે. પાણી આવી ગયું છે, આપણે પી લઈએ. ને બહુ ગરમ છે પછી તો ગાઈસ તમને લાગતું હતું પડી ગયા પડી નથી ગયા. પાણી ગરમ છે એટલે ઉભા રહી ગયા. આ તમને કેવા માંગે સાંભળી લો. બોલ, શું કહેતો હતો? બોલ. બંધ થઈ ગયો. આપણો બંધ હતો કેમેરા, તો બનાવવાનો તાકાત જોઈ ગયા. કેમેરામાં બોલવાય તાકાત જોઈ. કેવું લાગે ગરમ પાણી? કેવું લાગે? બહુ ગરમ. તો રોજ નવું કંઈક નવું તો બોલ. લીંબુ ઓછું લાગે. આ બધાના પાણી ગરમ લાગે. આ પાણી ઓ ભાઈ, પીવું તો નહીં. ગરમ તો બહુ મીડિયમ ગરમ હાલે. આટલું તો આપણે નીકળવા રેડી છે. બસ 5 મિનિટ. હવે બૂટ પહેરીને નીકળી જશું. હવે સીધા તમને મળશું રસ્તામાં કે ગાર્ડનમાં મળી. તમે કોઈ આમ કોમેન્ટ કરજો ક્યાં મળી. 10 રૂપિયાની ચિગમ લઈ લીધી. 5 મારી પાસે, 5 જીમિત પાસે. ચિગમ ખાશું એટલે શું મોઢું ચાલુ રહે ને તો મજા આવે, રાખે એમ કંટાળો ન આવે. જુઓ હવે નીકળી ગયા. તો કાંઈ આપણે જનરલી ઉપરવાળો બ્રિજ દેખાય તમને? ઉપરવાળા બ્રિજથી ઓલી બાજુ જાય છે, પણ આજે આપણે ઉપરવાળા બ્રિજની બાજુ નહીં, રાઈટ સાઈડ આવ્યા. રાઈટ સાઈડ એક ગાર્ડન, રાઈટ સાઈડથી જઈએ. સામે બ્રિજ દેખાય ને, સામે બ્રિજ, ત્યાંથી આપણે પહેલી સાઈડ જઈએ છીએ, ડાબી સાઈડ. એની જગ્યાએ આજે આપણે આવ્યા છીએ રાઈટ સાઈડ એન્ડ ઉપર. આ સામે દેખાય ગાર્ડન, ગાર્ડન જોઈ કાર પડી, ત્યાં ગાર્ડનનો ગેટ છે. આ રીવા ગાર્ડન ને બધા ચાલતા દેખાતા હશે તમને. તો કાંઈ ને આપણે અહીંયા ચાલતા હશું ઘણી વારમાં. આ ફેવરેટ ગાડી છે આપણી, ફોર્ચ્યુનર. અને આપણે આ બાજુથી આવ્યા, ટ્રેન બતાવે તમને, નો એન્ટ્રી લખે એટલે જવા દો. જો આપણે આગળ જોયા ને, અહીંયા પણ 3.5 કિલોમીટર આસપાસ પહોંચી ગયા છે. આપણે રાઉન્ડ પૂરો કરશું એટલે 4 આસપાસ થઈ જશે. બસ આપણે પૂરી કરી નાખી, પછી આપણે થોડી વર્કઆઉટ કરીને પછી આજે સન્ડે છે તો આજે થોડું ઘણું ઓછું કરશું. કાંઈ વાંધો નહીં, ના કરવા કરતાં ઓછું કરવું સારું. તો આપણે બસ આટલામાં પતાવીને નીકળી જશે. ત્યાં સુધીમાં સાહેબ છે પાછળથી આવી જશે, કમબેક કરશે મારો ભાઈ. યોગા કરવા ગયો હે, કરવા દો યોગા. આ ગાર્ડન રહ્યું ને ઓલા ગાર્ડન કરતાં બહુ મોટું છે એટલે વધારે લોકો અહીંયા ચાલવા આવે છે અને મજા પણ આવે છે. લાંબો ટ્રેક છે એટલે વાંધો નથી આવતો, મજા આવે રાખે. તમને કેવી મજા આવે વ્લોગ જોવામાં કમેન્ટ સેક્શનમાં કરજો. આજનું અમારું વર્કઆઉટ સેશન પતી ગયું છે. જીમિતભાઈ પાછળથી આવી ગયા હતા. એ ભાઈ અહીંયા યોગા કરવા ગયા હતા, ઝુંબા બુંબા કર્યું અને પછી પાછળથી આવી ગયા. પછી ટાઈમ હવે 7:30 જેવો થઈ ગયો છે. તો અમે વિચાર્યું ઘર ભેગા થઈ જઈએ. તો હવે અમે ઘર ભેગા થઈ જઈએ, બીજું કાંઈ નહીં. પબ્લિક તો જોવે, આપણે હાલવાનું આપણી રીતે. એમ જો પાણી તો ભાઈ લોકો આપણે હાલીને પાસ આવી ગયા છીએ. હમણાં તમને બતાવ્યું કે વેટ કેટલો છે અમારો. કદાચ ન બતાવીને તો બહુ ચોકતા નહીં, કેમ કે આમ થાકી ગયા છું. કદાચ હોઈ જાય એટલે મળીએ પછી કાલે.